550 વર્ષના લાંબા ઇંતજાર બાદ, લાંબી રાહ બાદ એક અદ્ભુત એવી ભવ્ય દિવ્ય ઐતિહાસિક ક્ષણનું આખી દુનિયા સાક્ષી બની. રામલલ્લાની મૂર્તિની અંદર પુરાયેલા પ્રાણ વિશ્વની અંતરાત્મામાં પ્રાણ પુરાયા બરાબર છે. પીએમ મોદીના હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પહેલી આરતી ઉતારી અને સાષ્ટાંગ દંડવત કરીને આશીર્વાદ લીધા. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામ દરબારનો શણગાર સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજેલા ભગવાન જાણે કે સાક્ષાત ધરતી પર ઉતર્યા હોય તેવો ભાસ થતો હતો. રામલલ્લા પિતાંબરમાં શોભી રહ્યા છે. તેમના હાથમાં ધનુષ અને તીર છે. સંમોહન કરી લેતી તેમની મૂર્તિથી ભક્તોની આંખો નથી ખસી રહી. રામલલ્લા આજે 550 વર્ષ બાદ પોતાના ઘરે પાછા ફર્યા, જે જોઈને સૌ કોઈની આંખમાં હર્ષના આંસુ દેખાયા. 12 વાગે પ્રધાનમંત્રી મોદી મંદિર પરિસરમાં હાથમાં પૂજાની સામગ્રી લઈ પહોંચ્યા. તેઓ મંદિરની પગથિયા નજીક હતા ત્યારે તેમની આંખોએ સ્વપ્ન પૂર્ણ થતા જોઈ હર્ષથી છલકાઈ આવી હતી. ઐતિહાસિક ઘડી જોતા અને વર્ષોના સંઘર્ષને ન્યાય મળતા પીએમ મોદી ભાવુક થયા હતા. વડાપ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતિજ્ઞા લીધા બાદ પૂજા કરી. પીએમ મોદીએ રામલલ્લાની આંખ પરના પાટા ઉતારી કમળના ફૂલોથી તેમની પૂજા કરી. ત્યારબાદ પીએમ મોદી રામલલ્લાના ચરણોમાં પડી ગયા હતા. સાષ્ટાંગ દંડવત કર્યા અને આશીર્વાદ લીધા. વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ પ્રભુ શ્રી રામની મહાઆરતી ઉતારી. આ પછી તેમણે રામલલ્લાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અયોધ્યાનું રામ મંદિર શંખ, શરણાઈ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રી મોદી સાથે આરએસએસ વડા મોહન ભાગવત તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ સંતો મહંતો પાસેથી આશીર્વાદ લીધા. આ દરમિયાન સંતો તરફથી એક વીંટી ભેટ આપવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં પીએમ મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે 11 દિવસ પહેલા અનુષ્ઠાન કરવાની ઘોષણા કરી હતી, જે દરમિયાન તેમણે જપ અને ગાયની પૂજા કરી હતી. તેમજ રામાયણથી જોડાયેલ 4 રાજ્યોના 7 મંદિરોમાં દર્શન પૂજન કર્યા હતા. અને આજે અનુષ્ઠાન પૂરા કર્યા બાદ ગોવિંદ સ્વામી દેવગિરીજી મહારાજના હાથે ચરણામૃત ગ્રહણ કરી પીએમ મોદીએ 11 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા. હાલ તો અવધ નગરીમાં રાજા રામ પધારી ચૂક્યા છે. ભવ્ય દિવ્ય મહેલ જેવું તેમનું મંદિર છે, જ્યાં બાળ સ્વરૂપમાં રાજા રામ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. આ અદ્ભુત અલૌકિક ક્ષણ એવી છે જાણે રામ રાજ્યનું ફરી સ્થાપન થયું હોય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.